Hello everyone. Welcome to Mantra Learning. F5 BCom સેમેસ્ટર 2 ની અંદર આપણે આજથી સ્ટાર્ટ કરીશું આપણો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 ની અંદર યુનિટ 1 ની અંદર આપણા 3 ચેપ્ટર છે. consolidation of shares, conversion of share, એટલે consolidation and conversion of share. સેકન્ડ છે ઇશ્યુ ઓફ બોનસ શેર. નંબર 3 છે રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. એમાંથી આજે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે ચેપ્ટર નંબર 2 ઇશ્યુ ઓફ બોનસ શેર. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું બોનસ શેર એટલે શું, કંપની જ્યારે પણ કોઈ પણ પ્રકારના શેર ઇશ્યુ કરવા માંગતી હોય તો એ શેર કઈ રીતે ઇશ્યુ કરી શકે છે, રાઇટ શેર શું છે અને બોનસ શેર ઇશ્યુ કરવા માટેના રીઝન શું છે, બોનસ શેર ઇશ્યુ કરવા હોય તો એના સોર્સિસ કઈ જગ્યાએથી એ રકમ લાવી અને બોનસ શેર ઇશ્યુ કરી શકાય. અને બીજું કે આ બોનસ શેર જ્યારે જ્યારે પણ ઇશ્યુ કરવામાં આવે તો એને લગતી એન્ટ્રીઝ એટલે કે જર્નલ એન્ટ્રીઝ આપણે કઈ રીતે કરીશું. બરાબર છે, તો સ્ટાર્ટ કરીએ. ઇશ્યુ ઓફ બોનસ શેર્સ. સોરી ફ્રેન્ડ્સ. સૌથી પહેલા તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈશું કે બોનસ શેર એટલે શું છે અને બોનસ શેરની પ્રોવિઝન્સ આખર કંપનીઝ એક્ટમાં આપણને શું આપેલી છે. બરાબર છે, તો બોનસ શેર એટલે કેવા શેર અને કંપની કઈ સિચ્યુએશનમાં બોનસ શેર ઇશ્યુ કરે છે, કોને આપે છે, એના વિશે જોઈએ. તો કંપની છે એના માટે પહેલા તો શેર ઇશ્યુ કરવા એટલે કે જ્યારે કંપની શરૂ થતી હોય, નવી કંપની હોય ત્યારે જ્યારે શેર ઇશ્યુ કરતા હોય તો આપણે એને ઇનિશિયલ ઇશ્યુ કહીએ છીએ. તો ત્યારે આપણે ખબર છે કે શેર ઇશ્યુ કરવા માટે પબ્લિકમાં આપણે કોઈ પણને શેર આપી શકીએ છીએ. બરાબર છે, કોઈ પણ પબ્લિકમાંથી કંપનીના શેર ખરીદી શકે છે. પણ એક વખત કંપની ચાલુ થઈ ગઈ, એક વખત કંપનીએ શેર મૂડી એને ઇશ્યુ કરીને શેર મૂડી કલેક્ટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો, હવે આ શેર મૂડી વધારવી છે એટલે કે ઇન્ક્રીઝ ઇન શેર કેપિટલ, કંપનીને પોતાની શેર મૂડીમાં વધારો કરવો છે તો એના માટેના કયા રસ્તાઓ છે. A company can increase its share capital in the following ways. કંપની આ પ્રમાણે પોતાના શેર મૂડીમાં વધારો કરી શકે છે. ફર્સ્ટ વે ઇઝ by issuing additional share. એડિશનલ એટલે કે વધારાના શેર બહાર પાડવા, જેને ફર્ધર શેર એવું પણ આપણે કહી શકીએ, વધુના શેર, બીજા શેર બહાર પાડવા માટે. બરાબર છે, તો આ શું છે એડિશનલ શેર. તો when the company has not issued shares to the extent of its authorized capital, જ્યારે કોઈ પણ કંપનીએ પોતાની સત્તાવાર મૂડી ઓથોરાઇઝ્ડ કેપિટલ જેટલી શેર મૂડી એટલે કે શેર બહાર ન પાડ્યા હોય તો એ સત્તાવાર મૂડીમાં જેટલા પણ શેર બાકી છે એટલા શેર બહાર પાડી શકે છે. એટલે કે જે ઓથોરાઇઝ કેપિટલમાં જેટલા પણ શેર બાકી રહ્યા છે, શેર મૂડી જેટલી બાકી રહી છે કેપિટલ, એટલા શેર એ ઇશ્યુ કરી શકે છે. It can issue further shares and increase its share capital. આ વધારાના શેર જે છે કંપની બહાર પાડી શકે છે અને એની મૂડીમાં વધારો કરી શકે છે. ઓકે, તો આ થઈ ગયું એક વે જેમાં વધારાના શેર બહાર પાડવામાં આવે છે. આના માટે એક પોઈન્ટ એ પણ યાદ રાખવાનું છે કે કંપની પોતાની ઓથોરાઇઝ કેપિટલની અંદર શેર ઇશ્યુ કર્યા હોય, એટલે કે ઓથોરાઇઝ કેપિટલ ફોર એક્ઝામ્પલ માની લો કે 10 લાખ છે, કંપનીને શરૂઆતમાં જરૂર હતી ખાલી 5 લાખની, તો કંપની 5 લાખના શેર ઇશ્યુ કર્યા, 5 લાખ શેર ભરપાઈ પણ થઈ ગયા અને પછી કંપનીએ બિઝનેસ સ્ટાર્ટ પણ કરી દીધો. બરાબર, પણ હવે કંપનીને અમુક સમય પછી નાણાંની જરૂર પડી તો હજુ એમની ઓથોરાઇઝ કેપિટલ 5 લાખ પેન્ડિંગ છે, તો એ 5 લાખ સુધીના શેર ઇશ્યુ કરી શકે અને એ જે શેર ઇશ્યુ કરે એને શું કહેવામાં આવે, ફર્ધર શેર અથવા તો એડિશનલ શેર. આવા શેર જ્યારે પણ કંપની ઇશ્યુ કરે તો કંપનીને કોઈની પાસેથી મંજૂરી લેવાની જરૂર હોતી નથી. મતલબ ધીસ ડઝ નોટ રિક્વાયર ધ કન્સેન્ટ ઓફ ઇવન શેર હોલ્ડર. શેર હોલ્ડરની પણ એમને કોઈ પણ જાતની કન્સેન્ટ એટલે કે સંમતિ, પરમિશન લેવાની જરૂર હોતી નથી. The director can take decision regarding further issue. ડિરેક્ટર્સ પોતે આ વધારાના ઇશ્યુ માટે કોઈ પણ પ્રકારનું ડિસિઝન આસાનથી લઈ શકે છે. બટ
when the authorized capital has been fully issued and the company wants to issue more shares, it will have to increase its authorized share capital. મતલબ કંપનીએ પોતાની ઓથોરાઇઝ શેર કેપિટલ જેટલા શેર ઇસ્યુ કરી દીધા હોય એટલી શેર કેપિટલ પેડ અપ થઈ ગઈ હોય અને હવે કંપનીને હજુ પણ વધારે નાણાંની જરૂર છે અને શેર કંપની ઇસ્યુ કરવા માંગે છે તો ત્યારે એમને એની ઓથોરાઇઝ શેર કેપિટલ પહેલા વધારવી પડે. બરાબર છે. અને આ ઓથોરાઇઝ શેર કેપિટલ વધારવા માટે એમને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ઓથોરાઇઝડ હોવું જોઈએ. મતલબ જ્યારે પણ કંપનીની શરૂઆત કરી હતી ત્યારે એના મુખ્ય બે દસ્તાવેજો જે હતા આર્ટિકલ ઓફ એસોસિએશન એન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એમાં આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર એક આ પ્રોવિઝન ખાસ હોવી જોઈએ કે કંપનીને જો જરૂર પડે તો પોતાની ઓથોરાઇઝ કેપિટલમાં વધારો કરી શકશે. એક કન્સેન્ટ હોવી જોઈએ. બરાબર છે. અને બીજું કન્સેન્ટ ઓફ શેર હોલ્ડર, એમને શેર હોલ્ડરો જે અત્યારે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર જે છે એમની પણ એક મિટિંગ કરવી પડે અને મિટિંગની અંદર દરેકનું વોટિંગથી કન્સેન્ટ લેવી પડે કે વધારે શેર જે કંપની ઇસ્યુ કરવા માંગે છે તો ઇસ્યુ કરવી કે નહીં. બરાબર છે. તો બે રીઝન થયા આપણે અહીંયા શેર મૂડીમાં વધારવાનું. પહેલા તો વાત જે કરી હતી આપણે ફર્ધર શેરની અંદર શું કરવામાં આવે છે તો ફર્ધર શેરમાં આપણે સમજ્યા કે કંપની ઓથોરાઇઝ કેપિટલથી ઓછા શેર ઇસ્યુ કર્યા હોય તો કંપની જેટલી પણ શેર ઓથોરાઇઝ બાકી છે એટલા શેર ઇસ્યુ કરી શકે, એના માટે એને કોઈ કન્સેન્ટ લેવાની જરૂર નથી. બટ જો ઓથોરાઇઝ શેર કેપિટલ જેટલા પણ કંપનીએ શેર ઇસ્યુ કરી દીધા હોય પૂરેપૂરા અને પછી કંપનીને નાણાંની જરૂર પડે અને શેર બહાર પાડવા હોય તો એ બહાર પાડી શકે છે. પણ પહેલા એને શું કરવું પડે? ઓથોરાઇઝ કેપિટલ વધારવી પડે. અને ઓથોરાઇઝ કેપિટલ વધારવા માટે શું હોવું જોઈએ તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એની પ્રોવિઝન હોવું જોઈએ, ઓથોરાઇઝડ હોવું જોઈએ અને શેર હોલ્ડરની એને જનરલ મીટિંગ કરી અને એક કન્સેન્ટ લેવી પડે. ઓકે, તો આ થઈ ગયા ફર્ધર શેર. ધેન નેક્સ્ટ સેકન્ડ છે એ છે બાય ઇશ્યુઇંગ બોનસ શેર. કંપની શેર મૂડી વધારવા માટે બોનસ શેર ઇશ્યુ કરી શકે. બરાબર. બોનસ શેર એટલે શું હવે સમજીએ. સમટાઈમ્સ કેટલીક વખત કંપની પાસે છે ને બહુ જ વધારે પ્રકારનો પ્રોફિટ હોય અલગ આપણે રાખતા હોઈએ તો એ પ્રોફિટ પડ્યો રહ્યો. મતલબ કંપનીને તમને ખબર છે શેર ઉપર ડિવિડન્ડ આપવામાં આવે. આપણે કોઈ કંપનીના શેર લીધા હોય તો કંપની એના પર આપણને ઇન્ટરેસ્ટ વ્યાજ નથી આપતી, શું આપે છે? ડિવિડન્ડ આપે છે. અને ડિવિડન્ડ એ શું હોય છે? પ્રોફિટનો એક ભાગ. તો જ્યારે પણ કંપની પ્રોફિટ કરે તો કંપનીને જે પ્રોફિટમાંથી ડિવિડન્ડ આપવાનું હોય તો કંપની એક્ટમાં એક એવી પ્રોવિઝન છે કે કંપની જે ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે અમુક ભાગ એને રિઝર્વમાં ટ્રાન્સફર કરવો પડે. રિઝર્વ તરીકે એને અલગ રકમ રાખવી પડે, રિઝર્વની પ્રોવિઝન કરવી પડે. હવે જો કંપની રિઝર્વની પ્રોવિઝન કરતી હોય તો કંપની પાસે એક સમયે શું થશે? રિઝર્વની રકમ ભેગી થઈ જશે. તો આજે રિઝર્વની રકમ ભેગી થશે, એ રિઝર્વ એટલે કે એક પ્રોફિટનો પાર્ટ જ છે, તો એ રિઝર્વ ભેગી થશે એનું ક્યાંય યુઝ નથી કરી શકતી. બરાબર. તો કંપની પાસે આવી જ્યારે વધારે પ્રકારની રિઝર્વ ભેગી થઈ હોય તો એ રિઝર્વમાંથી કંપની બોનસ શેર ઇસ્યુ કરી શકે. મતલબ અહીંયા બોનસ શેરનો આપણે મતલબ એવો મિનિંગ કરી શકીએ સમટાઈમ્સ કંપની ગિવ્સ શેર્સ ટુ ઇટ્સ શેર હોલ્ડર આઉટ ઓફ ઇટ્સ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. ભેગો કરેલો નફો. કંપની જ્યારે પોતાનો એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી એમના શેર હોલ્ડરને શેર આપવામાં આવે એન્ડ ધ શેર હોલ્ડર આર નોટ રિક્વાયર્ડ ટુ પે એનીથિંગ. અને આ શેર જે છે ખાસ યાદ રાખો બોનસ શેર, શેર હોલ્ડરને આ બોનસ શેર માટે એક રૂપિયો પણ પેમેન્ટ કરવાનો નથી. સચ શેર આર કોલ્ડ બોનસ શેર. મેં અહીંયા ઉપર સૌથી પહેલી લાઈન શું લખી છે ધ્યાનથી સમજો. કંપની કેન ઇન્ક્રીઝ ઇટ શેર કેપિટલ. ઇશ્યુ શેર કેપિટલ નહીં, કંપની પોતાની શેર મૂડીમાં વધારો કરવા માટેના બે રસ્તા છે. ફર્સ્ટ ઇઝ અ ફર્ધર ઇશ્યુ ઓફ શેર, એટલે કે વધારાના શેર બહાર પાડવા. એ વધારાના શેર બહાર પાડવા એટલે શું? તો કંપની જે છે એમની સત્તાવાર મૂડી જે ઓથોરાઇઝ કેપિટલ હતી એના કરતા ઓછા શેર અત્યારે ઇશ્યુ કર્યા છે તો બાકી જે જેટલી ઓથોરાઇઝ કેપિટલ છે એટલા શેર ઇશ્યુ કરી શકે છે, એ પબ્લિકમાં ઇશ્યુ કરી શકે છે. પણ એ ફ્રી ઓફ ચાર્જ નથી, એ એના બદલામાં કંપનીને નાણાં મળશે. બીજો ઓપ્શન છે કંપની શું કરે છે? બોનસ શેર આપે છે. બોનસ શેર કઈ રીતે આપે છે, શેમાંથી આપે છે? તો કંપની પાસે અત્યાર સુધી જે નફો ભેગો થયેલો છે એ નફામાંથી કંપની પોતાના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એમને શેર આપે ફ્રીમાં. શેર હોલ્ડર પાસેથી એક રૂપિયાની પણ રકમ લેવાની નથી, તો એવા શેરને કહેવામાં આવે બોનસ શેર. તો આ બંને જગ્યાએ આપણે શેર કંપનીની શેર મૂડીમાં વધારો થાય છે. પણ પેલા જે શેર છે ફર્ધર શેર એમાં એ રોકડેથી શેર વેચે છે અને બોનસ શેરમાં જે છે એમાં જે એમના વર્તમાન શેર હોલ્ડરો છે એમને ફ્રીમાં શેર આપે છે. ઓકે, This is an additional benefit to the shareholder of the company.
બોનસ શેર જે છે એ કંપનીના શેર હોલ્ડર માટે શું છે, એક બેનિફિટ છે ઇન એડિશન ટુ ધ ડિવિડન્ડ. ડિવિડન્ડ ઉપરાંત ડિવિડન્ડ તો એને મળે જ છે, પ્લસ એને જે બોનસ શેર મળ્યા એ કંપનીના શેર હોલ્ડર માટે શું છે, એક બેનિફિટ્સ. ત્યારે જોવા જઈએ તો જે કંપનીનો જે પ્રોફિટ છે એ પ્રોફિટ શેર હોલ્ડર વચ્ચે જ વેચવાનો હોય. હવે તમે એને ડિવિડન્ડના રૂપમાં આપો કે બોનસ શેરના રૂપમાં, બરાબર, પણ બંનેમાં થાય શું, ડિવિડન્ડના રૂપમાં જ્યારે આપો ત્યારે કંપનીને શું કરવું પડે, રોકડ રકમ ચૂકવવી પડે, બરાબર છે. કંપનીને ડિવિડન્ડ ડિક્લેર કર્યું તો કંપનીએ કેશમાં એમને ડિવિડન્ડ આપવું પડે. જ્યારે કંપની બોનસ શેર આપે તો ખાલી એમને નંબર ઓફ શેર ઇસ્યુ કરે છે, બદલામાં એમને કોઈ રકમ ચૂકવવાની નથી કે કોઈ રકમ લેવાની નથી. બટ જે પ્રોફિટનો પાર્ટ છે એ પ્રોફિટમાંથી નીકળીને ક્યાં જશે, કેપિટલમાં. એટલે કે રિઝર્વ ઓછી થઈ જશે અને કેપિટલ વધી જશે, બરાબર છે. તો આ બોનસ શેરનો એક કન્સેપ્ટ છે. ચલો આગળ જોઈએ. પ્રોવિઝન રિગાર્ડિંગ ઇશ્યુ ઓફ રાઇટ શેર. હવે રાઇટ શેર શું છે શબ્દ, તો આપણે અહીંયા બે ટાઈપના શેર જોયા, એડિશનલ શેર અને બોનસ શેર. એડિશનલ ને આપણે ફર્ધર શેર પણ કહી શકીએ. તો રાઇટ શેર શું છે, રાઇટ શેર, રાઇટ એટલે મતલબ એક હક, તો હકના શેર એવું આપણે કહી શકીએ, બરાબર છે. હવે શું છે આ રાઇટ, કોણ આપે છે, કોને આપે છે? તો વેન ધ કંપની મેક્સ ફર્ધર ઇશ્યુ, જ્યારે કંપની વધારાના શેર બહાર પાડે, ઇટ ઇઝ કમ્પલસરી ફોર ઇટ ટુ ઓફર ધેમ ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. કંપની જ્યારે વધારાના શેર, એટલે કે પહેલો ઓપ્શન જે હતો ને એ પહેલો ઓપ્શન જ્યારે કંપની યુઝ કરે શેર મૂડી વધારવા માટે, તો એમના માટે કમ્પલસરી છે. શું કમ્પલસરી છે? તો જેટલા શેર ઇસ્યુ કરે છે એ શેર પેલા એમના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ખરીદવા માટે એમને હક, એક રાઇટ આપવો પડશે, બરાબર. કેમ કે ઓલરેડી એ અત્યારે સુધીમાં કંપનીના શેર હોલ્ડરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો પહેલો પ્રેફરન્સ, પહેલો ચાન્સ એમને, પહેલો હક એમને આપવામાં આવશે, બરાબર છે. As the present shareholder have got the right to get this share, they are called right share. એટલે કંપનીના આવા જે શેર છે, જે ફર્ધર શેર છે, એને જ આપણે બીજા શબ્દોમાં રાઇટ શેર કહી શકીએ. કેમ? કેમ કે પહેલો ચાન્સ, પહેલો રાઇટ કોને મળે છે, એમના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને. તો શેર હોલ્ડર માટે તો શું થયું, આ રાઇટ શેર. આ રાઇટ શેર ઇસ્યુ કરવા માટેની પ્રોવિઝન શું છે, તો પ્રોવિઝન રિગાર્ડિંગ ઇસ્યુ ઓફ રાઇટ શેર્સ 81 સેક્શનમાં આપણને આપી છે કંપનીઝ એક્ટમાં. જે ફર્સ્ટ છે, આફ્ટર ધ એક્સપાયરી ઓફ 2 years ફ્રોમ ફોર્મેશન ઓફ ધ કંપની. કંપની બન્યા પછી 2 વર્ષ પછી, એટલે કે વેન આફ્ટર ધ એક્સપાયરી ઓફ 2 years, કંપનીની સ્થાપના થયા પછી 2 વર્ષ કમ્પ્લીટ થાય પછી ગમે ત્યારે કંપની રાઇટ શેર ઇસ્યુ કરી શકે. or after the expiry of 1 year from the first allotment. અને બીજું છે કે જ્યારે પહેલી વખત શેર ઇસ્યુ કર્યા હોય એનો એલોટમેન્ટ જ્યારે કર્યું હોય એનો 1 વર્ષ કમ્પ્લીટ થાય પછી કંપની ફર્ધર શેર રાઇટ શેરના રૂપમાં ઇસ્યુ કરી શકે. સેકન્ડ છે, શેલ બી ઓફર્ડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ઓફ ધ કંપની. એ ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરને જ ઓફર કરવામાં આવવા જોઈએ. થર્ડ નંબર છે, ધ ઓફર શેલ બી મેડ બાય નોટિસ સ્પેસિફાઈંગ ધ નંબર ઓફ શેર્સ ઓફર્ડ એન્ડ ટાઈમ વિધિન વિચ ધ ઓફર એક્સેપ્ટેડ. જે ઓફર કંપની આપે છે શેર હોલ્ડરને, એ ઓફરની અંદર નંબર ઓફ શેર સ્પેસિફાઈ કરેલા હોવા જોઈએ બાય નોટિસ. કંપની એમને શેર હોલ્ડરને જણાવશે નહીં, કંપની શું કરશે, નોટિસ આપશે. એટલે કે નોટિસના રૂપમાં કંપની એમને કોમ્યુનિકેશન કરશે વિથ શેર હોલ્ડર કે આટલા નંબર શેર તમે પરચેસ કરી શકો છો જે કંપનીએ ફર્ધર ઇસ્યુ કર્યું છે એમાંથી, અને આટલા નંબર ઓફ શેર અને આટલા રૂપિયામાં અને આટલા સમયમાં તમારે આ રાઇટ તમારો જે છે એ કલેક્ટ કરી લેવાના છે શેર. એનો સમય પણ એક ફિક્સ કરી દેવામાં આવે કેટલા સમય સુધીમાં તમારે ખરીદી લેવાના છે. The offer should be time limit of not less than 15 days. 15 દિવસથી ઓછો સમય મર્યાદા હોવી જોઈએ નહીં એના અંદર. From the date of the offer. The offer shall also include a right to renounce the shares offered to him. Renounce મતલબ શું, કે જો માની લો કે બધા શેર હોલ્ડરો જે અત્યારે છે બધાને આજે વધારાના શેર બહાર પાડે એમાંથી કોઈને ખરીદવા હશે, કોઈને નહીં પણ ખરીદવા, પણ પહેલો ચાન્સ એમને આપવામાં આવશે. મતલબ કંપની તમને પેલા નોટિસ આપશે, નોટિસમાં અંદર તમને રજૂ કરશે કે આટલા શેર કંપની ઇસ્યુ કર્યા છે, તો તમે આટલા શેર ધારણ કરો છો તો તમને આટલા નંબર ઓફ શેર મળશે. હવે કોઈ શેર હોલ્ડરને માનો કે નથી ખરીદવા શેર, તો એ પોતાનો આ રાઇટ, પોતાનો આ હક બીજા કોઈને આપી શકે, જેને કહેવાય રિનાઉન્સ.
બરાબર છે. ધ શેર ઓફર ટુ હિમ ઇન ફેવર ઓફ એની અધર પર્સન. એટલે 15 દિવસનો જે સમય આપ્યો છે, 15 દિવસના સમયમાં શેર હોલ્ડર જે છે કંપનીને જણાવશે કે મારે નથી ખરીદવા શેર, પણ આ વ્યક્તિને શેર તમે આપજો, જે મારો રાઈટ છે એ તમે આ વ્યક્તિને હું આપું છું, તો એ વ્યક્તિને તમે આટલા શેર આપજો, તો એ વ્યક્તિ એટલા શેર પછી ખરીદી શકશે. બરાબર છે. તો આને કહેવાય રિનાઉન્સ. તો એ રિનાઉન્સનો ઓફર, રિનાઉન્સ માટેનો પણ અહીંયા ઇન્ક્લુડિંગ કરેલું હોય છે. બરાબર. તો આ થઈ ગઈ રાઈટ શેરની વાત. હવે કરીએ આપણે બોનસ શેરની વાત. બોનસ શેર એટલે આપણે સમજ્યા પહેલા જ કે કંપની છે એ ફ્રીમાં આપણને ક્યારેક શેર આપતી હોય છે. તેમાંથી શેર આપે છે એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સમાંથી, અને શેર હોલ્ડરને જે છે એના માટે કોઈ રકમ ચૂકવવામાં હોતી નથી. તો માની લો કે આ શેર તો બધા લોકો લેશે જ. કોઈ પણ શેર હોલ્ડર છે ફ્રીમાં શેર મળતા હોય તો ના પડશે? ના. પેલા રાઈટ શેરમાં શું થશે, કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તો લેશે, નહીં કરવું તો નહીં લે, તો પછી એનો રાઇટ્સ બીજાને આપી દેશે. અને બીજા કોઈને પણ જો નહીં આપે તો જ્યારે એનો ટાઈમ લિમિટ પૂરી થઈ જશે પછી એને એ શેર ખરીદવા હશે તો પણ કંપની નહીં આપી શકે, કારણ કે જેટલા પણ રાઇટ જે લોકો લઈ લેશે શેર, પછી બાકીના જે શેર વધશે એ કંપની પબ્લિકમાં ઇસ્યુ કરશે. વાત એવી હતી કે ફર્ધર જ્યારે ઇસ્યુ કરવામાં આવે છે તો પહેલા ચાન્સ તમે કંપનીના શેર હોલ્ડર છો તો તમને આપશે, તમે નહીં ખરીદો તો પછી કોને આપી દેવામાં આવશે? પબ્લિકને. તમારે નથી ખરીદવા, તમે કોઈને જણાવશો એને પણ આપીશું એ ઓપ્શન, પણ નહીં ખરીદવા હોય તો બિલકુલ પછી શું આપશો? પબ્લિકને આપી દેશે. તો બોનસ શેરમાં અંદર એવું છે કે બોનસ શેર તો ફ્રીમાં મળે છે, ઇન એડિશન ટુ ડિવિડન્ડના વધારાના રૂપમાં પણ આપણને મળે છે. તો બોનસ શેર તો દરેક શેર હોલ્ડર લેશે જ. બરાબર. તો બોનસ શેર નહીં લેવો કંઈ ચાન્સ હોતો નથી. કંપની આપે છે તો બોનસ શેર લેશે અને કંપની એટલી મૂડી વધારશે, કંપનીને એના બદલામાં કોઈ રોકડ રકમ મળતી નથી. રીઝન. તો બોનસ શેર આપવાનું રીઝન શું હોય છે? આ જેટલી પણ ડિસ્કશન કરીએ છીએ ને ફ્રેન્ડ, આપણે આ બધી ડિસ્કશન તમને ઘણા બધા આમાંથી એમસીક્યુના ક્વેશ્ચન મળી શકે. બોનસ શેર આપવાનું કારણ શું છે? સૌથી પહેલું કારણ એ છે કે વેન કંપની ડઝ નોટ હેવ સફિશિયન્ટ કેશ રિઝર્વ ટુ પે કેશ ડિવિડન્ડ. કંપની પાસે ડિવિડન્ડ ચૂકવવા માટે કેશ નથી, કેશ રિઝર્વ નથી. બરાબર છે. કેશ રિઝર્વ એટલે શું? તો રોકડ અનામત આપણે જે રાખતા હોઈએ તેને કહેવાય. આપણે જનરલ રિઝર્વ રાખીએ છીએ તો જનરલ રિઝર્વ છે એ કેશ રિઝર્વ છે. ડેપ્રિસિએશન રિઝર્વ છે, કેશ રિઝર્વ નથી. એમાં આપણે ખાલી રિઝર્વ જ રાખીએ છીએ, પણ એ રિઝર્વ ખરેખર રકમ હોતી નથી. તો કેશ રિઝર્વ જ્યારે હોય અને ના હોય કંપની પાસે, કેશ પેમેન્ટ ડિવિડન્ડ ચૂકવવા માટે નથી, તો કંપની બોનસ શેર આપશે. When the company wants to strengthen its financial position by building large reserve which may be utilized for repayment of liabilities. કંપનીને જ્યારે કોઈ પણ પ્રકારનું દેવું ચૂકવવા માટે એક લાર્જ રિઝર્વ એકઠી કરવા માંગતી હોય, કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન પોતે સ્ટ્રોંગ બનાવવા માંગતી હોય અને એક્સપાન્શન પર્પઝ માટે કોઈ એમને રિઝર્વ ભેગી કરવી હોય, તો એ સમયે કંપની બોનસ શેર આપી અને શેર હોલ્ડરોને ડિવિડન્ડના બદલામાં બોનસ શેર આપી દે, અને જે ડિવિડન્ડ ચૂકવવું પડે છે કેશ ન ચૂકવવી પડે, તો એ કેશની પછી અલગથી એક્સપાન્શન કે વિકાસ કરવો હોય તો કરી શકે છે, ત્યાં યુઝ કરી શકે છે અને પોતાની શેર મૂડીમાં પણ વધારો થઈ જાય છે. બરાબર છે. નંબર 3 છે when the company having large reserves wants to disclose to outsiders as well as with shareholder. કંપની having large reserve, કંપની પાસે ઘણા મોટી પ્રમાણની રિઝર્વ છે અને disclose to outsider as well as to shareholder the real earning capacity of the business. કંપની પોતાની રિયલ એક્ઝિસ્ટિંગ ઇન્કમ કેટલી મેળવે છે એ મેળવવા માટે કંપની એ સાચી પરિસ્થિતિ શેરહોલ્ડરને અથવા તો આઉટસાઇડરને દર્શાવી છે ત્યારે કંપની બોનસ આપશે. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ કંપનીની મૂડી છે 10 લાખ રૂપિયા, શેર કેપિટલ કેટલી છે 10 લાખ રૂપિયા, કંપનીએ પ્રોફિટ અર્ન કર્યો છે 4 લાખ રૂપીસ, તો આપણે પ્રોફિટનો રેશિયો કાઢીએ, પ્રોફિટ રેટ ઓન કેપિટલ, તો 4 લાખ ડિવાઇડ બાય 10 લાખ ઇન્ટુ 100, તો અહીંયા આપણને 40% રેટ મળશે. પણ ખરેખર કંપનીનો પ્રોફિટ રેટ 40% નથી, મૂડી પર 40% નથી. કેમ કે કંપનીએ રિઝર્વ અત્યારે ભેગી રાખી છે, ખરેખર એ રિઝર્વ જો કેપિટલમાં કન્વર્ટ કરે તો કેપિટલ વધારે છે. બરાબર. તો જ્યારે એ 5 લાખ રૂપિયા સપોઝ માની લો કે રિઝર્વમાં પડ્યા છે અને 10 લાખ રૂપિયા કેપિટલ છે અને 4 લાખ રૂપિયાનો પ્રોફિટ કરે છે, તો આપણે આમ જોવા જઈએ તો 10 ને 5 15 લાખ રૂપિયા કંપનીની મૂડી છે, પણ પેલી મૂડી ક્યાં અત્યારે જનરલ રિઝર્વમાં છે. તો હવે જો કંપની એ 5 લાખ રૂપિયા જે છે આપી દે બોનસ શેર તરીકે, તો કેપિટલ કેટલી થઈ જાય 15 લાખ.
પ્રોફિટ તો એનો જ રહેવાનો છે 4 લાખ. 4 લાખ ડિવાઈડ બાય 15 લાખ ઇન્ટુ 100 કરીએ તો આપણને ત્યાં રેટ આપણો મળી જશે. એટલે કે 40% રેટ જે છે એ ખરેખર એની રિયલ પોઝિશન નથી. તો રિયલ પોઝિશન બતાવવા માટે કંપની રિઝર્વનો યુઝ શું કરી શકે? બોનસ શેર આપવામાં કરી શકે. સોર્સિસ ઓફ બોનસ શેર ક્યાંથી આપશું? નક્કી તો થઈ ગયું કે બોનસ શેર આ કારણે આપવામાં આવશે, પણ બોનસ શેર માટે કઈ રિઝર્વનો ઉપયોગ કરી શકશું? તો સૌથી પહેલું છે ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની જે જમા બાકી હોય, જે પ્રોફિટ જ છે એમાંથી બોનસ શેર આપી શકાય. સેકન્ડ છે જનરલ રિઝર્વ છે અથવા એની ટાઈપ્સ ઓફ રિઝર્વ, કોઈ પણ પ્રકારની રિઝર્વ જે એપ્રોપ્રિએશન ઓફ ધ પ્રોફિટ, નફાનો ભાગ છે. નંબર 3 છે બેલેન્સ ઓફ ડિબેન્ચર રિડેમ્પશન ફંડ આફ્ટર ધ ડિબેન્ચર રિડીમ્ડ. ડિબેન્ચર પરત કરી દીધા પછી ડિબેન્ચર પ્રિવેન્શન ફંડનું જે બેલેન્સ હોય એ બેલેન્સનો ઉપયોગ આપણે બોનસ શેર માટે કરી શકીએ. ડિબેન્ચર રિડેમ્પશન ફંડ એને સિંકિંગ ફંડ પણ કહેવામાં આવે છે. અને ડિબેન્ચર રિડેમ્પશન ફંડ છે એ ડિબેન્ચર પરત કરવા માટે જ સ્પેશિયલ આપણે રાખીએ છીએ. તો એને જ્યારે આપણે ડિબેન્ચર રિડીમ કર્યા પછી બેલેન્સ વધ્યું હોય તો એનો યુઝ આપણે બોનસ શેર માટે કરી શકીએ છીએ. કેપિટલ રિડેમ્પશન રિઝર્વ, મૂડી પરત અનામત, કેપિટલ રિડેમ્પશન રિઝર્વ. આનું આપણે નેક્સ્ટ ચેપ્ટર જે પ્રેફરન્સ શેર રિટર્નની છે ને, પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું આખું ચેપ્ટર છે રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર, એના અંદર આપણે આનો ખાસ મિનિંગ વધારે સમજીશું ડીપમાં. અત્યારે યાદ રાખવાનું છે ખાલી એક આ ટાઈપની રિઝર્વ હોય છે જેને કહેવામાં આવે છે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ, મૂડી પરત અનામત. ઓકે. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટમાંથી પણ આપણે બોનસ આપી શકીએ છીએ. કેપિટલ પ્રોફિટ, મૂડી નફો હોય કોઈ પણ પ્રકારનો, કોઈ પણ પ્રકારની રિઝર્વ હોય. પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, નોંધણી પહેલાનો નફો, આપણે લાસ્ટ સેમિસ્ટરમાં શીખ્યા ને પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન એ. પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ, મિલકત વેચાણનો નફો હોય. પ્રોફિટ ઓન પરચેસ ઓફ બિઝનેસ પરચેસ કરતી વખતે જે નફો થયો હોય તે, ધંધાની ખરીદીનો નફો થયો હોય તે આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરતા, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ છે સોર્સિસ ઓફ બોનસ શેર. બોનસ શેરના આટલા સોર્સ છે. ઓકે, અને હવે આવીએ લાસ્ટ પોઈન્ટ પર આપણા એન્ટ્રીઝ ફોર ઇશ્યુ ઓફ બોનસ શેર. બોનસ શેર ઇશ્યુ કરવા માટેની આપણે એન્ટ્રી શું કરીશું? જનરલ એન્ટ્રી. આની અંદર તમને ક્વેશ્ચન જે પૂછાશે આટલા શોર્ટ ક્વેશ્ચન જ છે જેમાં તમને પૂછશે કંપની આટલા બોનસ શેર આપવા માંગે છે તો આટલાનું બોનસ શેરની એન્ટ્રીઝ લખો. ફર્સ્ટ એન્ટ્રી આવશે મેકિંગ પ્રોવિઝન ફોર બોનસ શેર. બોનસ શેરની પ્રોવિઝન ક્યાંથી કરશો એ તો જે આપણે રીઝન હતા ને, સોર્સિસ જે હતા ને એ બધા આપણે અહીંયા ડેબિટ કરી દઈશું. સોર્સિસ જે હતા એ જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, CRR એટલે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ, સિક્યુરિટી પ્રીમિયમ, ડિબેન્ચર રિડેમ્પશન ફંડ, કેપિટલ રિઝર્વ. જ્યાંથી પણ તમે રકમ લાવો છો એ બધી રકમ શું કરો? ડેબિટ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. આપણે જોયું કે બોનસ કોને આપવામાં આવે છે? ઇક્વિટી શેર હોલ્ડરને જ આપવામાં આવે છે. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર એટલે આટલી રકમ આપણે રિઝર્વમાંથી ક્યાં ટ્રાન્સફર કરી? બોનસ. સેકન્ડ થિંગ, when bonus is utilized in issuing fully paid up share. બોનસ આમ જોવા જઈએ તો બે પ્રકારે આપવામાં આવે. એક ફુલ્લી પેડ શેર હોય એમની સામે નવા બીજા શેર આપવામાં આવે તો એને કહેવાય બોનસ યુટિલાઇઝ ઇન ઇશ્યુઇંગ ફુલ્લી પેડ શેર. ક્યારેક કંપની પોતાના શેર અપૂર્ણ ભરપાઈ હોય એટલે કે 10 રૂપિયાનો શેર છે, 8 રૂપિયા ભરપાઈ થયા છે, બાકીના 2 રૂપિયાનો હપ્તો જે છે એ બોનસ ઇસ્યુ કરીને કંપની કલેક્ટ કરી લે. મતલબ 2 રૂપિયાનો હપ્તો શેરહોલ્ડરને ભરવાનો નથી અને શેર એમના થઈ જશે ફુલ્લી પેડ, તો 2 રૂપિયા જેટલું બોનસ ડિક્લેર કરે. તો અહીંયા વાત છે આપણે ફુલ્લી પેડ. ફુલ્લી પેડ જ્યારે ઇસ્યુ કરવામાં આવે ત્યારે આપણે એન્ટ્રી શું કરશું? તો ત્યારે એન્ટ્રી કરશું બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. કેમ કે બોનસને આપણે શેમાં કન્વર્ટ કર્યું? ઇક્વિટી શેરમાં. આ બોનસ જો છે એ આપણે પ્રીમિયમથી શેર આપ્યા હોય, બોનસ શેર જ્યારે ઇસ્યુ કર્યો ત્યારે પ્રીમિયમથી કર્યા હોય તો સિક્યુરિટી પ્રીમિયમ પણ આપણે ક્રેડિટ કરવું. જ્યારે બોનસ જે છે વેન બોનસ યુટિલાઇઝ ઇન મેકિંગ પાર્ટલી પેડ શેર્સ ફુલ્લી પેડ. અપૂર્ણ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે જ્યારે આપણે બોનસ ઇસ્યુ કર્યું હોય તો પહેલી એન્ટ્રી જે પ્રોવિઝનની છે સેમ જ રહેશે. પ્રોવિઝન થઈ ગઈ, બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર પણ થઈ ગયું, પણ હવે અહીંયા આપણે શું કરવું પડશે? હપ્તો મંગાવવો પડશે. તો હપ્તો મંગાવવાનું આપણે એન્ટ્રી કરવી પડશે ને હપ્તાની ભરપાઈની એન્ટ્રી કરવી પડશે. ફોર મેકિંગ કોલ હપ્તો મંગાવવાની આપણે એન્ટ્રી યાદ છે? શેર કોલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. જે હપ્તો છે હપ્તા એકાઉન્ટ ખાતે ઉધાર કરશું અને કેપિટલમાં ક્રેડિટ કરશું. સેકન્ડ થશે આ જે કોલ મંગાવ્યો છે એને આપણે પેમેન્ટ ક્યાંથી કરવાનું છે? બોનસમાંથી. તો બોનસ યુટિલાઇઝ કરશું ત્યારે એન્ટ્રી થઈ જશે બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ શેર કોલ એકાઉન્ટ. બીજી એન્ટ્રી આપણે આવી ગયા હતા બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર કોલ, પણ બેંકની જગ્યાએ અહીંયા શું આવી જશે? બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર.
ઓકે, બસ આ 3 એન્ટ્રીઝ કરવાની છે ખાસ. જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો આ ક્વેશ્ચનની અંદર આપણને આ 3 ટાઈપની એન્ટ્રીઝ પૂછી શકે છે. બરાબર છે. ચલો, હવે બીજી એક અગત્યની વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, ખાસ એક જોઈ લઈએ. જે પ્રોવિઝન આપણે એન્ટ્રી કરી, પ્રોવિઝનની અંદર આપણે જોયું, સોર્સિસ પણ જોયા. સોર્સિસની અંદર ખાસ યાદ રાખવાનું છે કે આપણે બોનસ 2 પ્રકારે ઇસ્યુ કરવામાં આવે છે કંપની દ્વારા. કંપની બોનસ જે છે પાર્ટલી પેડ શેરને ફૂલી પેડ કરવા માટે ઇસ્યુ કરે અથવા ફૂલી પેડ શેર જ ઇસ્યુ કરે. તો એક નિયમ ખાસ અહીંયા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, રૂલ યાદ રાખવાનો છે. CRR એટલે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ અકાઉન્ટ એન્ડ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ કેન બી applied only for issuing fully paid up bonus share. આ 2 સોર્સ એવા છે કે જેનો યુઝ તમે ઓનલી ફુલ્લી પેડ શેરને બોનસ આપવા માટે જ કરી શકો. મીન્સ કે આ બંને રકમનો યુઝ આપણે પાર્ટલી પેડ શેરને ફુલ્લી પેડ બનાવવા માટે કરી શકીએ નહીં. તો ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું, જ્યારે આપણે પાર્ટલી પેડ શેરને ફુલ્લી પેડ બનાવવા માટે બોનસ ઇસ્યુ કરતા હોય તો ત્યાં CRR અને પ્રીમિયમનો યુઝ નહીં કરવાનો. ફુલ્લી પેડ હોય તો આપણે એને યુઝ કરી શકીએ છીએ. બરાબર. It cannot be used making partly paid share fully paid. Second thing, plant revaluation reserve, development rebate reserve, investment reserve આ એક સ્પેસિફિક રિઝર્વ છે. સ્પેસિફિક રિઝર્વ એટલે ખાસ હેતુ માટે રાખેલ અનામતો. પ્લાન્ટ રિવેલ્યુશન રિઝર્વ, પ્લાન્ટનું રિવેલ્યુશન કરવા માટે આપણે રિઝર્વ રાખી હોય તે. બરાબર છે. ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ, વિકાસ માટે કોઈ રિઝર્વ રાખી હોય તો એ. અને ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ, રોકાણ માટે જે રિઝર્વ રાખી હોય તે. તો આવી કોઈ સ્પેસિફિક રિઝર્વ હોય તો એ સ્પેસિફિક રિઝર્વનો પણ બોનસ આપવા માટે આપણે યુઝ કરી શકતા નથી. તો ક્વેશ્ચનમાં કોઈ પણ પ્રકારની અનામત આપી હોય તો આપણે એનો યુઝ કરવાનો નથી. આ ખાસ ધ્યાન રાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. તો આટલા પોઈન્ટ્સ ખાસ અગત્યના હતા આ ચેપ્ટરમાં. હવે આપણે વાત કરીએ, ક્વેશ્ચન જોઈ લઈએ. સિમ્પલ એવો, થોડું પ્રેક્ટિકલ ક્લિયર થઈ જાય. ક્વેશ્ચન નંબર 11 છે. Dixita Limited has authorized capital of 10 lakh rupees which is divided into 1 lakh equity share of 10 each. કંપનીની ઓથોરાઇઝ કેપિટલ 10 લાખ છે, 1 લાખ રૂપિયાના એવા 10 રૂપિયાના શેરમાં વહેંચાયેલી છે. રિઝર્વ ફંડ ઓફ ધ કંપની ઇઝ ₹6 લાખ. કંપની પાસે રિઝર્વ ફંડ છે 6 લાખ. The company has issued 80,000 equity share at a premium of ₹2 per share and 9 rupees including premium were demanded per share and were paid. આ શેર જે છે કંપનીની ઓથોરાઇઝ કેપિટલ 10 લાખ હતી, 1 લાખ શેર હતા, પણ કંપનીએ ઇસ્યુ કેટલા કર્યા છે? હજુ ઓનલી 80,000. અને એ પણ કેટલા રૂપિયામાં ઇસ્યુ કર્યા છે? ₹2 પ્રીમિયમથી, એટલે કે 12 માં ઇસ્યુ કર્યા છે. અને એના પર 9 રૂપીસ વિથ પ્રીમિયમ આપણને પેડ અપ થઈ ગયા છે. તેનો મતલબ એ થયો કે કંપનીનો જે શેર 10 રૂપીસ જે છે એમણે 12 રૂપીસમાં ઇસ્યુ કર્યો છે, 9 રૂપીસ મળી ગયા છે, હજુ 3 રૂપીસ બાકી છે. પણ આના અંદર જે 9 મળ્યા છે એમાં 2 રૂપીસ શું છે? પ્રીમિયમ. તો કેપિટલ કેટલી થઈ હોય? ખાલી 7 રૂપીસ. કેપિટલ પેડ અપ કેટલી થઈ હોય? ઓનલી 7 રૂપીસ. 2 રૂપીસ પ્રીમિયમ, એમ થઈને 9 રૂપીસ પેડ અપ થયા છે. It was decided to use some part of reserve for declaring the bonus so as to make fully paid up the partly paid equity share. એટલે જે પાર્ટલી પેડ શેર છે, હજુ અપૂર્ણ ભરપાઈ છે ને, 80,000 શેર છે, એના પર હજુ આપણને 7 રૂપીસ કેપિટલ જ મળી છે. 3 રૂપીસ લાસ્ટ કોલ ઇઝ પેન્ડિંગ. 3 રૂપિયાનો છેલ્લો હપ્તો હજુ બાકી છે. તો એ હપ્તો ભરપાઈ કરી અને જે પાર્ટલી પેડ શેર છે એને શું કરવાના છે? ફુલ્લી પેડ. પહેલા આ કામ કરવાનું છે. ત્યાર પછી ઓન એવરી 5 શેર, દરેક 5 શેર, 1 શેર વોઝ ડિક્લેર્ડ એઝ બોનસ એટ 20% પ્રીમિયમ. પછી 5 શેરની સામે 1 શેર બોનસ તરીકે આપવાના છે 20% પ્રીમિયમથી. યસ, પાસ ધ નેસેસરી એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ કંપની. ચલો, તો પહેલા આપણે ગણતરી કરી લઈશું, થોડી કેલ્ક્યુલેશન જોઈ લઈએ. સૌથી પહેલા તો લાસ્ટ કોલ કેટલો બાકી છે જોઈ લઈએ. લાસ્ટ કોલ કેટલો બાકી? તો 3 રૂપીસ બાકી છે. 80,000 શેર છે, એટલે કે તો રકમ થઈ ગઈ 2,40,000. પછી રેશિયો આપી દીધો, 5 શેર સામે 1 શેર મળશે તો 80,000 ને કેટલા મળશે? યસ, 16,000 શેર ઇસ્યુ કરશે કંપની.
10 રૂપીસ શેર છે એટલે 1,60,000, બટ 20% પ્રીમિયમ થી એટલે કે 2 રૂપીસ પ્રીમિયમ તો 32,000. તો ટોટલ કંપનીને રિક્વાયરમેન્ટ રહેશે 2,40,000 લાસ્ટ કોલની અને 1,92,000 થઈને ટોટલ 4,32,000 રિઝર્વ ફંડ જે છે એ યુઝ કરી અને આપણે બોનસ ઇસ્યુ કરી શકશું. એટલે ટોટલ બોનસની અમાઉન્ટ થઈ. તો રિઝર્વ ફંડ કેટલું હતું કંપની પાસે? યસ 6 લાખ છે. તો એમાંથી 432 નું બોનસ આપી શકશે. કમ્પ્લીટ. એન્ટ્રી કરી દઈએ. સૌથી પહેલા એન્ટ્રી થશે પ્રોવિઝનની. સિમ્પલ છે પ્રોવિઝન અત્યારે ક્યાંથી કરવાની છે આપણે? રિઝર્વ ફંડ થી. તો રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડ. ત્યાર પછી એ શેર કોલ માટેની એન્ટ્રી કરશું. લાસ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 2,40,000 જે લાસ્ટ કોલ હતો એ. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 4,32,000 મેં સીધા આ લખી દીધા. 4,32,000 જેમાં નવા શેર પણ આવી ગયા, લાસ્ટ કોલ પણ આવી ગયો. 2 લાસ્ટ કોલ, જે લાસ્ટ કોલ બાકી હતો એ કરી દીધો મેં અહીંયા 2,40,000. 2 જે નવા શેર ઇસ્યુ કર્યા એ 2 ઇક્વિટી શેર કેપિટલ 1,60,000 અને પ્રીમિયમ હતું તો 2 સિક્યુરિટી. ધેટ્સ ઇટ. આને તમે અલગ અલગ પણ કરી શકો. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 2,40,000 ટુ લાસ્ટ કોલ 2,40,000. પછી બીજી એન્ટ્રી કરી શકો બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 192 ટુ ઇક્વિટી શેર કેપિટલ 160 ટુ સિક્યુરિટી પ્રીમિયમ 32 અને કમ્બાઇન્ડ કરી દો પણ સેમ છે. બરાબર છે. ચોઇસ ઇઝ યોર્સ. ગમે તે તમે લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે જોયું આજે બોનસ શેર ઇસ્યુ કરવાની રીત, કઈ રીતે ઇસ્યુ કરે છે, કયા સંજોગોમાં, કયા કારણો સાથે કંપની બોનસ શેર ઇસ્યુ કરે છે અને કઈ રીતે બોનસ શેર ઇસ્યુ કરે ત્યારે આપણે એની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું કરીશું, એકાઉન્ટિંગ એન્ટ્રી શું આપીશું એ જોયું. રાઇટ શેર શું છે, રાઇટ શેરની પ્રોવિઝન શું છે એના વિશે આપણે જોયું. ઓકે, આ સાથે જ આપણે અત્યારે આજે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોનસ શેરના આના કરતાં પણ થોડા વિશેષ ક્વેશ્ચન જોઈશું, જેમાં ડિવિડન્ડ સાથે ડિક્લેર કરતા હોય તો ડિવિડન્ડની એન્ટ્રીઝ પણ શું આવશે અને બોનસ શેરની એન્ટ્રીઝ પણ શું આવશે, બોનસ શેરના રેશિયોઝ જે છે એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું. ઓકે, તો ત્યાં સુધી આપણે આની પ્રેક્ટિસ કરીએ, આટલું સમજીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.